નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પીરિયડમાં દળ અને વજનનો તફાવત જોયો તો આપણે જોયેલું કે દળ કોને કહે છે તો પદાર્થનું દ્રવ્યમાન એ વાસ્તવમાં જડત્વનું માપ છે. એટલે કે પદાર્થના દળના એનું જે દ્રવ્યમાન છે એનો જથ્થો એને આપણે પદાર્થનું દળ કહ્યું, અને વજન એ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ એને આપણે વજન કહીએ છીએ. પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો એને પદાર્થનું દળ કહેવાય, અને પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને પદાર્થનું વજન કહે છે. બરાબર. હવે આપણે છેલ્લે કદાચ તમને મેં લખાવ્યો સવાલ કે નથી લખાવ્યો ખબર નહીં, કે ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ઓછું હોય છે. બરાબર. આ સવાલની આપણે 99% ચર્ચા થઈ ગઈ, પણ છતાં કદાચ કોઈ રહી ગયું હોય તો આપણે ફરી જોઈએ છીએ. ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ઓછું હોય છે. સમજાવો અથવા કારણ આપો, એવી રીતના પરીક્ષામાં પૂછાય. તો મેઇન વસ્તુ છે પદાર્થનું વજન એ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે, અને ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે. યાદ રાખજો. તો અહીંયા ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણે ભણ્યા કે જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ આગળ વધારે હોય અને વિષુવવૃત્ત આગળ ઓછું હોય. કેમ? તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ધ્રુવો આગળ એનો ભાગ ચપટો છે અને વિષુવવૃત્ત આગળ એનો ભાગ ઉપસેલો છે. એટલે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તની ત્રિજ્યા વધારે છે અને ધ્રુવની ત્રિજ્યા ઓછી છે. આ 21 કિલોમીટર ઓછી છે ત્રિજ્યા. એટલે અંતર છે ને જેમ ઓછું એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારે, અને અંતર જેમ વધારે એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું. એટલે અહીંયા વિષુવવૃત્ત આગળ અંતર વધુ હોવાથી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું છે, અને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય ઉપર પદાર્થના વજનનો આધાર છે. આપણને સૂત્ર ખબર છે, W બરાબર mg. એમ તો દળ છે, દળ એમના એમ રહેવાનું, બદલાય છે જી. જી એટલે ગુરુત્વ પ્રવેગ. જો જીનું મૂલ્ય વધારે હોય તો વજન વધારે થાય, જીનું મૂલ્ય ઓછું હોય તો વજન ઓછું થાય. એટલે આ ધ્રુવ આગળ જીનું મૂલ્ય વધુ છે માટે વજન વધુ, અને વિષુવવૃત્ત આગળ જીનું મૂલ્ય ઓછું છે માટે વજન ઓછું. ઓકે. એટલે આ સમજાવ્યું હતું, પણ છતાં કેમ જીનું મૂલ્ય ધ્રુવ આગળ વધારે અને વિષુવવૃત્ત આગળ કેમ ઓછું? તો એ કે એની ત્રિજ્યા, વિષુવવૃત્ત આગળ પૃથ્વીની ત્રિજ્યા વધારે છે, અને અંતર જેમ વધારે એમ જીનું મૂલ્ય ઓછું. ઓકે. તો કોઈ પણ પદાર્થનું વજન એ જે તે પદાર્થ જે તે સ્થળ છે એના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. કોઈ પણ પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. યાદ રાખજો. હવે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય
ધ્રુવ પરના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું છે. વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ધ્રુવ પર ના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું છે. તેથી વિષુવવૃત્ત પર વજન ધ્રુવ કરતાં સહેજ ઓછું છે. યાદ રાખજો. બરોબર. હવે એમ આવે કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? યાદ રાખજો. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? યાદ રાખજો. આની અંદર તમને ખાસ કહું છું તો આ 1 કિલોગ્રામ દળ એટલે દળ m બરાબર 1 કિલોગ્રામ. અને હવે જીનું મૂલ્ય, આ પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય, તો જીનું મૂલ્ય થાય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ જીનું મૂલ્ય પૃથ્વી પર છે. તો હવે આપણે વજન શોધવું છે. તો વજન W બરાબર mg. હવે m એટલે 1 કિલોગ્રામ અને g એટલે 9.8. એટલે આપણો જવાબ આવ્યો 9.8 અને વજનનો એકમ ન્યૂટન એટલે 9.8 ન્યૂટન. તો વજન 9.8 ન્યૂટન હશે. યાદ રાખજો. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન 9.8 ન્યૂટન હશે. ઓકે. હવે એમ કે 10 કિલોગ્રામ, અહીંયા એમ કે 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? યાદ રાખજો. તો આની જેમ જ અહીંયા દળ m બરાબર 10 કિલોગ્રામ અને g તો આપણને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે w બરાબર mg. m એટલે 10 ગુણ્યા 9.8. આ પોઈન્ટના 10 નીકળી જાય એટલે 98 જવાબ. 98 ન્યૂટન. તો અહીંયા વજન 98 ન્યૂટન હશે. એમ. ઓકે. આ તો તમને કિલોગ્રામમાં આપ્યું છે, પણ તમને કોઈક વાર ગ્રામમાં આપ્યું હોય તો આપણે એને કિલોગ્રામમાં ફેરવવું પડે. આવો સવાલ પૂછાય. એમ આવે 500 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? તો યાદ રાખજો. આ દળ m બરાબર 500 ગ્રામ છે. આ ગ્રામને આપણો એસઆઈ એકમ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. તો આપણે આને કિલોગ્રામમાં ફેરવવા પડે. એટલે આને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 500/1000. એટલે આ 2 મીંડા ગયા એટલે 5/10 એટલે 1/2 કિલોગ્રામ થયું.
અથવા 0.5 જે તમારે લખવું હોય, અને જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે હવે આપણું વજન W બરાબર mg, એટલે m એટલે 1/2 અને g એટલે 9.8 એટલે 4.9 ન્યૂટન. તો આ 4.9 ન્યૂટન થયું, બરોબર, એનું વજન થયું. હવે MCQમાં આવો સવાલ પૂછાય, સમજી લેજો કે પૃથ્વી ઉપર પદાર્થનું જે વજન છે એના કરતાં ચંદ્ર પર વજન કેટલું, યાદ રાખજો. આપણે હમણાં સાબિત કરીએ છીએ, તમને સમજાવું છું કે પદાર્થનું ચંદ્ર પર વજન છે ચંદ્ર પર વજન પૃથ્વી પર ના વજન કરતા 1/6 ગણું છે, એટલે 6 ભાગનું છે. આ યાદ રાખજો. એટલે આ 6 ભાગનું. તમને પૃથ્વી ઉપર જે વજન હોય એના ભાગ્યા 6 કરી દેવાનું, બરોબર. એટલે હવે તમને દાખલા તરીકે આવો સવાલ પૂછાય કે 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર વજન શોધો. તો આપણે અહીંયા લખવાનું પૃથ્વી પર અને અહીંયા ચંદ્ર પર. તો બંને જગ્યાએ આ દળ સમાન રહે. દળ બરાબર 10 કિલોગ્રામ, અહીંયા પણ દળ m બરાબર 10 કિલોગ્રામ. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય. અહીંયા ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને અહીંયા ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8/6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પૃથ્વી ઉપરનો ગુરુત્વ પ્રવેગ કરતાં ચંદ્ર ઉપરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 6 ભાગનું છે. અને હવે આપણે વજન W બરાબર mg, એટલે 10 ગુણ્યા 9.8 એટલે 98 ન્યૂટન વજન થયું. આ પૃથ્વી ઉપર વજન થયું. અને ચંદ્ર ઉપર વજન W બરાબર mg, એટલે આ 10 તો એમના એમ, આ 9.8 એમના એમ છેદમાં 6, એટલે 98/6, બરોબર. એટલે આના અડધા 49, આના અડધા 3, એટલે 49/3 ન્યૂટન. તમે આટલું રાખો તોય વાંધો નહીં, અને આપણી પાસે ટાઈમ હોય તો ભાગાકાર કરવાનો. તો અહીંયા 3 એકા 3, 1 વધ્યો, 6 તરી 18, 1 વધ્યો, હવે પોઈન્ટ આવે, ઉપરથી ઉતારી 0, 3 તરી 9, 1 વધ્યો, 0, 3 તરી 9, 1 વધ્યો, 0, 3 તરી 9, 1 વધ્યો, ચાલ્યા જ કરે. એટલે આપણો જવાબ 16.33 ન્યૂટન આ ચંદ્ર ઉપર વજન થયું, બરોબર. જો 1 કિલોગ્રામ દળ હોય તો અહીંયા 9.8 થાય અને અહીંયા 1.63 થાય. આ 10 કિલોગ્રામનો લીધો છે આપણે, બરોબર. એટલે 6 ભાગનું થાય, યાદ રાખજો. પછી એમ પૂછાય, ડાયરેક્ટ તમને વજન આપી દેવામાં આવે, ડાયરેક્ટ વજન આપી દેવામાં આવે કે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર 10 ન્યૂટન છે. તેનું વજન
ચંદ્રની સપાટી પર કેટલું હશે એમ આવે તો આપણે ડાયરેક્ટ કે પૃથ્વી ઉપરનું વજન અને ચંદ્ર ઉપરનું વજન, એટલે આપણે ડાયરેક્ટ જ લખી નાખવાનું, ચંદ્ર પરનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પરનું વજન. એટલે પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગનું, એટલે અહીંયા 10/6 એટલે 5/3 અને 5/3 એટલે 1.6666 આવે, એટલે 1.67 ન્યૂટન આ ચંદ્ર ઉપરનું વજન થયું. યાદ રાખજો, 1.67 ન્યૂટન થાય. બરોબર. હવે આપણે એમ કે 1/6 ગણું વજન કેવી રીતના થયું એ સમજાવો. એમ કે પદાર્થનું ચંદ્ર પર વજન એના પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગનું હોય છે, સમજાવો. પદાર્થનું ચંદ્ર પરનું વજન તેના પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગનું હોય છે, સમજાવો. કેમ છઠ્ઠા ભાગનું હોય છે સમજાવો. તો યાદ રાખજો, કોઈ પણ અહીંયા આગળ જુઓ ચોપડીમાં આપણને આપેલું છે પદાર્થનું ચંદ્ર પર વજન. બરોબર. તો કોઈ પણ પદાર્થનું વજન એ કહેવાનો મતલબ એના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર આધાર રાખે છે. ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એવું બળ છે કે જેના દ્વારા એ પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. ચંદ્રનું દળ છે એ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઓછું છે. તેથી આપેલા પદાર્થનું વજન ચંદ્ર પર એ પૃથ્વી પરના વજન કરતાં ઓછું હોય છે. યાદ રાખજો. તો અહીંયા ચંદ્રનું દળ એ પૃથ્વીના સાપેક્ષમાં ઓછું છે એમ. ચંદ્રનું દળ એ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઓછું છે. બરોબર. તેથી ચંદ્ર પર, તેથી આ ચંદ્ર પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. હવે સમજો. બરોબર. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન એટલે એનું દળ m છે. બરોબર. તથા ચંદ્ર પર એનું વજન, ચંદ્ર પર તેનું વજન Wm, m એટલે મૂન, અને પૃથ્વી પર એનું વજન એટલે Wm છે. બરોબર. વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન, ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ M, mm લખું હું. બરોબર. એટલે mm એટલે આ મૂન, ચંદ્રનું દ્રવ્યમાન mm છે.
અને એની ત્રિજ્યા RM છે. બરોબર. હવે આપણે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ચંદ્ર પર લાગતું વજન શોધીએ. આપણે ચંદ્ર પર લાગતું વજન, જેને આપણે WM કહીએ છીએ. તો આપણું ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ ભણ્યા હતા. G, પછી આપણે આવું ભણ્યા M/d², આવું ભણ્યા. આ F બરાબર બળ એ વાસ્તવમાં વજન છે, આવું આપણે ભણ્યા હતા. બરોબર. તો અહીં આગળ આ G એ વાસ્તવમાં અચળાંક છે, એટલે Gm/m, અને આ કેપિટલ M એટલે ચંદ્રનું દળ એટલે mm, અને સ્મોલ m એટલે પદાર્થનું દળ m, છેદમાં ત્રિજ્યા અહીંયા RM એનો સ્ક્વેર. બરોબર. તો આ ચંદ્ર ઉપરનું વજન થયું. હવે ધારો કે કહેવાનો મતલબ આ જ પદાર્થનું પૃથ્વી પર વજન, ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન WE છે. E એટલે અર્થ, એટલે આપણે એને WE કહીએ. અને પૃથ્વીનું દ્રવ્યમાન કેપિટલ M છે, અને એની ત્રિજ્યા R છે, અને તેની ત્રિજ્યા R છે. એટલે આપણે પૃથ્વી ઉપર વજન જોઈએ. તો પૃથ્વી પર પદાર્થનું વજન એને WE કહીએ આપણે. તો WE બરાબર G તો M/m, આ કેપિટલ M સ્મોલ m છેદમાં R². બરોબર. ઘણા RE પણ લખે, R². બરોબર. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ. અહીંયા એના મૂલ્ય જુઓ, કોષ્ટકમાં આપેલા છે. પૃથ્વીનું દળ પણ આપેલું છે. તો અહીંયા આ Gm/m યાદ રાખજો. અને MM એટલે ચંદ્રનું દળ. તો ચંદ્રનું દળ 7.36 × 1022 છે. એટલે 7.36 × 1022, અને આ MM છેદમાં એની ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યા 1.74 × 10⁶ છે. એટલે 1.74 × 10⁶ એનો વર્ગ. આમ થયું. એવું અહીંયા આ Gm/m, અહીંયા પૃથ્વીનું દ્રવ્યમાન 5.98 × 10⁻²4 છે. એટલે 5.98 × 10⁻²4, અને પેલો MM છેદમાં પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ છે. એનો વર્ગ. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ કે ભાઈ ચંદ્ર ઉપર વજન એટલે WM અને પૃથ્વી ઉપર વજન WE. તો એમાં આ G પછી 7.36 × 10⁻² M છેદમાં, હવે અહીંયા 1.74 એનો અલગ વર્ગ કરી દઉં × 10⁻12 6 દુ 12. હવે એવી રીતના અહીંયા G 5.98 × 10⁻²4 × M
અહીંયા 6.37નો વર્ગ ગુણ્યા 10^12. હવે બંનેમાં આ જી ઉડી ગયા, આ એમ ઉડી ગયા, બંનેમાં નીચે જુઓ 10^12 10^12 ઉડી ગઈ. એટલે હવે આપણે અહીંયા શું વધ્યું? તો અહીંયા આ 7.36 ગુણ્યા 10^12 હતું અને આ છેદમાં 1.74નો વર્ગ એટલે 1.74 ગુણ્યા 1.74 એનો આપણે વર્ગ કરીએ. ઓકે, તો બંને બાજુ આપણે ઉપર નીચે ફક્ત આપણે આ વર્ગ છે તો 1.74 નો વર્ગ ગુણ્યા, હવે આ ગુણ્યા આ છેદનો છેદ ઉપર જાય એટલે ઉપર થયું 6.37 નો વર્ગ અને આ નીચે 5.98 ગુણ્યા 10^24. બરોબર. અને આનું સાદું રૂપ તમે આપો એટલે 1/6 મૂકી દેવાનું, આખો નીચે આપણે 1/6. બરોબર. 0.165 આવે. આનો જવાબ 0.165. એવું કરવાની જરૂર નથી, સીધું 1/6 એટલે WMWE બરાબર 1/6 આમ લખી નાખવાનું. એટલે ચંદ્ર ઉપરનું વજન એ પૃથ્વી ઉપરના વજન કરતાં 6ઠ્ઠા ભાગનું છે એમ. બરોબર. આ આંકડાઓ તમારે યાદ રાખવાની, ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ 1/6 લખી નાખવાનું. ઓકે.